એક ગામમાં રામુ નામનો એક નાનો અને તોફાની છોકરો રહેતો હતો. તેના ઘરમાં એક સુંદર વાતો કરતો પોપટ હતો. આ પોપટ તેનું સૌથી પ્રિય પાલતુ પક્ષી હતું. એક દિવસ રામુ રમતા રમતા તેના મમ્મીનો સુંદર, કાચનો ફૂલદાની વાસ તોડી નાખ્યો. ધડામ કરીને ફૂલદાની નીચે પડી અને તેના ટુકડા થઈ ગયા. રામુ ડરી ગયો. તે જ વખતે તેના રૂમમાં બેઠેલો પોપટ મોટેથી બોલ્યો, રામુએ ફૂલદાની તોડી. રામુએ ફૂલદાની તોડી. રામુએ પોપટને ચૂપ કરાવવાની કોશિશ કરી, પણ પોપટ તો વારંવાર બોલતો જ રહ્યો. થોડીવારમાં રામુના મમ્મી અવાજ સાંભળીને રૂમમાં આવ્યા. તૂટેલી ફૂલદાની જોઈને તેમને પૂછ્યું, રામુ, આ કોણે તોડ્યું? રામુ ગભરાઈને બોલ્યો, મને નથી ખબર મમ્મી, કદાચ બિલાડીએ. પરંતુ તે જ ક્ષણે પોપટ ફરી બોલ્યો, બિલાડી નહીં, રામુએ. રામુએ ફૂલદાની તોડી. રામુને ખબર પડી ગઈ કે તે જૂઠું બોલી શકશે નહીં. તેણે શરમાઈને પોતાનો ગુનો કબૂલ કર્યો. સોરી મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ. મમ્મીએ રામુને પ્રેમથી સમજાવ્યો કે ભૂલ થાય તો વાંધો નહીં, પણ ક્યારેય જૂઠું ન બોલવું જોઈએ. રામુએ ફરી ક્યારેય જૂઠું ન બોલવાનો વાયદો કર્યો. બોધ, આપણે હંમેશા સાચું બોલવું જોઈએ.